સાહેબ પૈસા ન હોય ક્યારેક ક્યારેક એવું બને કે પૈસા ન હોય તો શું કરવાનું, પછી ઘરેણા મૂકી આવું અને પાછા વળી સેટિંગ થઈ જાય ને છોડાઈ આવું. એવી રીતના અમે અનક્ષેત્ર હલાવી છીએ. આજે સેવાનું કાર્ય આમ કરવું જરૂરી છે. થઈ ગયો પણ હવે આપણને કેમ આ છે આજનું મેનુ છે અને આજની આ ડીશ છે. મામા જેવો ઘણા માણસો હોય બીજા કામ ન કરી શકતા હોય શું એને તકલીફ તો બેટા ખાવાની જોઈએ ને. તમે મૂકી દો, મારે નહીં દાજો, તમે બીવો હબો, તમને નહીં દાજવા દઉં બાપા માવતર. અને આવી એક નાની ઓરડીની અંદર જે વિશાલભાઈ છેલ્લા 1 વર્ષથી આવી રીતના સેવાનું કાર્ય કરી રહ્યા છે. એ મારી થાળીમાં હું જમતો હોય ને એ આ લોકોની થાળીમાં કેમ વધારે સારું હું એને પીરસી શકું ને, બસ મારો એ જ ભાવ છે. અત્યારે જે આ કહેવાય ને કળિયુગના શ્રવણ છે અમારા, આપણે નથી કરી શકતા પણ ભાઈ પોતે જાતે મહેનત કરીને 2 માણસ રાંધે, પોતે રોટલી કરે, બધું પોતે કરે, 2 માણસ. તો આ વ્યક્તિને સપોર્ટ કરવો તો જરૂરી છે ને. આ વિડીયો બને એટલો શેર કરજો ભાઈ, બરાબર ને? બને એટલો શેર કરજો ને. એને એના અકાઉન્ટમાં મને એમ થાય કે આપણે નાખશે એવી છે. 100%. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ. અત્યારે હું છું રાજકોટમાં. આજે તમારા માટે એક નવો વિડીયો લઈને આવ્યો છું. એક સેવાનો વિડીયો છે અને ભાઈને આપણે હેલ્પ કરવાની છે. અત્યારે હું છું સહકાર મેઇન રોડ, જે શ્રીનગર શેરી નંબર 4ની અંદર છે, જે વિશાલભાઈ ભટ્ટ છે. ત્યાં નાના લોકોને હેલ્પ કરવા જાય છે, જે પોતે ગાડી લઈને પોતે રસોઈ અહીંયા બનાવે છે અને પોતાની ગાડી લઈને બધાને વિતરણ કરવા જાય છે ભોજન. તો આજે આપણે એની સાથે મુલાકાત કરશું. ચાલો જઈએ આપણે વિશાલભાઈ પાસે. રસોઈ શું બનાવી રહ્યા છો અને શું લોકોને આપો છો? આજની રસોઈમાં છે અમારે સેવ ટમેટાનું શાક છે, રોટલી છે, ખીચડી છે અને અળદિયા છે. અચ્છા, સ્વીટમાં પણ આ સ્વીટે આપો છો? રોજ ફરસાણ મિષ્ટાન અમારે કાયમી હોય જ છે. એકાત્રા 2 દિવસે. અને ટાઈમિંગ શું હોય છે અને કેટલા વાગે તમે જાતા હો છો? ટાઈમિંગ અમે 2 વાગે રસોઈ બનાવવાનું ચાલુ કરીએ છીએ, 2:30 વાગે. 5, 5:30 સુધીમાં અમારી રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે. બરાબર. ત્યાર પછી હું દેવા માટે જાઉં છું. તમે એકલા જ જાઓ છો? હા, એકલો જ, બાઇક ઉપર. બરાબર, બાઇક ઉપર. હા, અને ત્યાર પછી અહીંથી સીધો જાઓ એટલે ઘરે ઘરે અશક્ત, બીમાર, પેરેલિસિસવાળા આવા લોકોને જમાડી આવું. પછી રાજકોટ માર્કેટિંગ યાર્ડ પાસે ઝૂંપડપટ્ટી છે, એમને જમાડવા જાવ બાળકોને. ત્યાં 80-100 બાળકો છે. અને ત્યાર પછી રાજકોટ રેલવે સ્ટેશન જંકશન, કે જે બધા ફૂટપાથ ઉપર રહેતા હોય આવા લોકોને. બરાબર. તો આ અત્યારે તમે જે સેવા કાર્ય કરો છો, કેટલા વર્ષથી? આપણે 1 વર્ષથી તમે કરી રહ્યા છો. હા. અને તમને આવો અભાવ આવ્યો કે મારે આ કરવું જ છે? હા. ને અહીંયા આજે રોટલી બને છે, સેવ ટમેટાનું શાક છે, ખીચડી છે અને અડદિયા છે. હા. ઓકે વિશાલભાઈ, તો અહીંયા કોઈને મુલાકાત લેવી હોય તો આપણે એડ્રેસ, લોકેશન જણાવી દેશો? હા, એડ્રેસ છે અમારું શ્રીનગર શેરી નંબર 4 બ, સહકાર મેઇન રોડની પાસે, અવધ મેડિકલની બાજુમાં. અને મારા કોન્ટેક્ટ નંબર છે 98 247 33 529 9824733529. અત્યારે જે બની રહ્યું છે, આપણે ખીચડી અહીંયા મુકાઈ ગઈ છે અને અહીંયા સેવ ટમેટાનું શાક છે. ખીચડીનો પણ વઘાર થાય છે. અને આવી એક નાની ઓરડીની અંદર જે વિશાલભાઈ છેલ્લા 1 વર્ષથી આવી રીતના સેવાનું કાર્ય કરી રહ્યા છે. એની પહેલાં અત્યારે સાહેબ હું ધંધો તો કરું જ છું. આ મારો ધંધો નથી. આ તો હું મારા નિસ્વાર્થ ભાવે સેવા જ કરું છું. બરાબર. અને મારે દૂધનું કામકાજ છે. સવારમાં હું ગીર ગાયના દૂધની ડિલિવરી કરું છું. અત્યારે અહીંયા ગરમા ગરમ જે કહેવાય જે જલારામ ખીચડી થઈ રહી છે અને સેવ ટમેટાનું શાકની પ્રોસેસ ચાલુ છે. અને અહીંયા ગરમા ગરમ રોટલી જે મશીનમાં આવે છે. વિશાલભાઈ, ઇલેક્ટ્રિક મશીન છે અને અહીંયાથી જે રોટલી તમે આ જે પીંડો છે આપણે લોટનો બાંધેલો છે, અહીંયાથી નીકળીને ડાયરેક્ટ ગરમા ગરમ રોટલી તૈયાર.
અને આ જમ્બો રોટલી થાય છે, નાનું કટિંગ થશે ને રોટલીનું? એ પડવાળી રોટલી છે. પડવાળી. બે પડ ફૂલી જશે. બરાબર, સ્વામિનારાયણ રોટલી. સ્વામિનારાયણ રોટલી એટલે અમુક વૃદ્ધોને દાંત ન હોય ને તો એને ચાવવામાં એકદમ પહોંચી જાય. બરાબર. રોટલી થઈ ગઈ છે સ્વામી રોટલી, અને આનું કટિંગ કરે છે. બે પડવાળી રોટલી છે, જુઓ. વિશાલભાઈ, અત્યારે જે સેવનું શાક બની રહ્યું છે, સેવ ખીચડી અને રોટલી. રોટલી અને અડદિયા. અડદિયા. અત્યારે સેવ આપણે જે શાક આપણે સેવનું શાક બને છે, હવે અંદર આની અંદર એડ થશે. હા. વિશાલભાઈ, આમાં મહેનત તો ઘણી બધી છે ને, તમે ટાઈમ કઈ રીતના કાઢો છો? આવી રીતના બીજા કોઈ સેવાનું કાર્ય કરો છો? એમાં એવું છે સાહેબ, સવારે મારે દૂધની ડિલિવરી હોય છે હા. અને મારે સવારે 5 વાગ્યાથી 9 વાગ્યા લગી દૂધની ડિલિવરી હોય છે. એ મારો પોતાનો ધંધો બિઝનેસ છે. બરાબર. અને ત્યારબાદ હું આખો દિવસ બસ આ સેવામાં જ પછી પસાર કરું છું. તો આમાં તો ઘણી બધી તકલીફો પડી હશે ને તમને? હા સાહેબ, ઘણી બધી. શરૂઆતમાં તો અમારે કાંઈ રાશન બાસન આવતું નહીં, તો શરૂઆત મારી ત્યાંથી હતી કે શરૂઆતમાં હું આ અન્નક્ષેત્ર ચાલુ કર્યું હતું. મારા જે ઘરના ઘઉં હતા ને એ દળાવી અને મેં અન્નક્ષેત્ર ચાલુ કર્યું હતું બરાબર. શરૂઆતમાં. તો કાંઈ પૈસા ન હોય, ક્યારેક ક્યારેક એવું બને કે પૈસા ન હોય તો શું કરવાનું, પછી ઘરેણા મૂકી આવું અને પાછા વળી સેટિંગ થઈ જાય ને છોડાઈ આવું. એવી રીતના આ અમે અન્નક્ષેત્ર હલાવી છીએ. બરાબર. અત્યારે આ સેવનું શાક થઈ ગયું છે, હા. અને ખીચડી અહીંયા ભરાઈ રહી છે, રોટલી પણ ભરાઈ ગઈ છે ડબ્બાની અંદર. આવું સરસ મજાનું જે આયોજન છે વિશાલભાઈ 1 વર્ષથી કન્ટિન્યુ કરે છે, અને આમાં તકલીફ પણ ઘણી બધી ભાઈએ વેચી છે. પણ ભાઈને, વિશાલભાઈને સપોર્ટ કરજો, ને અત્યારે જે સ્ક્રીન ઉપર તમે નંબર જે જોઈ રહ્યા છો, ડોનેશન કોઈને આપવું હોય તો પણ આપી શકો છો. બરાબર ને વિશાલભાઈ? હા હા હાજી. ઓકે. અત્યારે સેવ ટમેટાનું શાક બની ગયું છે, અને હવે આ જાતે ડબ્બાની અંદર જે વિશાલભાઈ આવી રહ્યા છે નીચે, કારણ કે રસોઈ આપણી થઈ ગઈ છે રેડી, અને હવે અહીંયાથી જશે હરતું ફરતું જે કહેવાય અન્નક્ષેત્ર છે. બધા ડબ્બા પૂરા થઈ ગયા, પેક થઈ ગયા છે, નગાની ગોઠવણી થશે બાઇક પર. આવી રીતના નીચે ડબ્બા ઉતારીને પોતે જાતે મહેનત કરે છે, હસબન્ડ અને વાઈફ બંને સાથે. અત્યારે જે આપણે જે હરતું ફરતું જે અન્નક્ષેત્ર છે, કાયમી હરતું ફરતું અન્નક્ષેત્ર, ભૂખ્યાને ભોજન, અશક્ત નિરાધાર બીમાર લોકો માટે ઘરે ઘરે ભોજન આપે છે. સંપર્ક માટે ખીચડી છે ને? અને હવે બધી આપણે જે સેટઅપ હતું એ અહીંયા કરી રહ્યા છે. હવે હા હા. અને આ જે વિશાલભાઈનું હોમટાઉન છે, તમને આટલું સરકાર મેન્ટ્રો શ્રીનગર 4B એમાં સામે જ છે. અહીંયા વિશાલભાઈનું હોમટાઉન ઉપર થાય છે રસોઈ. આવી રીતના દરરોજ ભૂખ્યાને ભોજન ઘરે ઘરે આપવા જોઈએ. જોરદાર. તમે લોકો પણ હા, બંને હસબન્ડ અને વાઈફ બંને સાથે મળીને આવું આ સરસ મજાનું આયોજન કરી રહ્યા છે. આમ જે ફરતી જે અન્નક્ષેત્ર છે, બાઇક ઉપર જતા હોય છે. હવે આપણે જશું આગળ. વિશાલભાઈ, અત્યારે આપણું જે સેટઅપ થઈ ગયું છે રેડી, હા. હવે કઈ જગ્યાએ જવાના છે? હવે અહીંથી ઘરે ઘરે બધા અશક્ત બીમાર પેરેલિસિસ વાળા એવા ને જમાડવા. રોજનું રૂટીન એક જ છે? હા, રોજનું એક 365 દિવસ હો, રજા નહીં એક. અચ્છા, રજા નહીં. તો ચાલો આપણે જઈએ. અત્યારે જો લાઈટ સ્ટાર્ટઅપ થઈ ગયું છે ને, અન્નક્ષેત્ર આવતું પડતું અન્નક્ષેત્ર ચાલો. જો અહીંયા આવી રીતના સેવા આપવામાં આવે છે, અને અમારા વિશાલભાઈ તમે મૂકી દો, લાવો મૂકી દો. માજી રાજી નો મારે બેન ચાલો તો. ગરમા ગરમ માજી
લાવો વિશાલભાઈ આવી રીતના તમને બોલે ઈ સાંભળો. વિશાલભાઈ આયોજન કરે છે આટલા ટાઈમથી આ તમને કેવું લાગે છે ઘર જેવી રસોઈ લાવો. હે જ્યાં સુધી લોકો ન આવે ત્યાં સુધી રાહ જોતા હોય ઘરે જમવો છે સરસ સેવ ટમેટાનું શાક તમે મૂકી દો, મારે નહીં દાજવા, તમે બીવો હો બો. તમને નહીં દાજવા દઉં બાપા માવતર. જેટલું કહે એટલે આપે છે જો દાદા પણ અહીંયા આવી ગયા. દાદા કેવું લાગે છે અહીંયાનું ભોજન, વિશાલભાઈનું કામ? ઊભા રહેજો હો, રોટલી દેવાની. ને આજે સ્વીટમાં અડદિયા પણ છે. દરરોજ કંઈક અલગ અલગ હોય ને વિશાલભાઈ સ્વીટ? હા, દરરોજ અલગ અલગ હોય. તો આજે સ્વીટની અંદર જે આપણે આ રોટલી છે બરાબર, આ છે અડદિયા. સ્વીટમાં પણ અડદિયા છે, સરસ મજાના છે. શિયાળા સિઝનમાં ખવાતી વાનગી. સ્વીટમાં કંઈક હાલ્યો અલગ મળે. અલગ હોતું હોય છે. લાવો દાદા, ઊભા રહેજો હો, તમને રોટલી આપો. રોટલી આપે છે. મામી રોટલી. વિશાલભાઈને સેલ્યુટ છે કે લોકોને હાલો ખવડાવે છે દિલથી. ને માજીએ જેમ કીધું કે જોઈએ એટલું ખવડાવે છે, આનંદથી ખવડાવે છે. અને અલગ અલગ છે. પેટ ભરાય છે ને મન ભરાય છે. ને વિશાલભાઈની રાહ જોતા હોય છે લોકો, અને કદાચ કોઈ લોકો ના આવ્યો હોય તો વિશાલભાઈ અહીંયા વેટ કરતા હોય. હા, 100%. આપણે જે આવ્યા તો ઓલા ભાઈ જોઈને ઊભા થઈ ગયા ડાયરેક્ટ. હા, ગાડી મારી સામે છે પણ દાદા ક્યારના રાહ જોતા હતા. ને વિશાલભાઈ પહોંચી ગયા છે ને ઘણા બધા અહીંયાથી હવે ક્યાં જશું? અહીંથી આપણે હવે આ ગોકુલધામમાં ક્વાર્ટર્સમાં, અચ્છા, ત્યાં બે બાપાને પગ નથી, અપંગ છે અને એકલા જ છે પોતે. ઓકે. તો હવે અહીંયા જઈએ. મેં મારી જિંદગીમાં પહેલી વાર જોયું આવું. હા, અને પેલા તો હું જોઈને જ મને આમ ગદગદો થઈ ગયો કે આવું આવો તો- મોકો આપણે નથી મળતો એમ. આ મારા ભાઈ ખાલી 15,000 નોકરી કરે તો એ મને આટલી સેવા કરે. આપણે ભાઈ ભગવાન આપ્યું તો આપણે નથી કરી શકતા એમ. આપણે નથી કરી શકતા પણ ભાઈ પોતે જાતે મહેનત કરીને બે પોતે માણસો, રાંધે, પોતે રોટલી કરે, બધું પોતે કરે, બે માણસ. તો આ વ્યક્તિને સપોર્ટ કરવો તો જરૂરી છે ને. આ વિડીયો બને એટલો શેર કરજો ભાઈ, બરાબર ને? બંનેનો શેર કરજો ને. અને એના અકાઉન્ટમાં મને એમ થાય કે આપણે નાખશું એવી ઈચ્છા છે અમારી. 100%. હવે જઈએ છીએ આગળ અમે. હવે કઈ બાજુ ભાઈ જાય છે વિશાલભાઈ તે આપણે જોઈએ. અત્યારે આવ્યો છે જે દાદા અપંગ છે એને આપણે જે ખાલી પીસી રહ્યા છે આપણા વિશાલભાઈ, એ રહે છે ક્વાર્ટરની અંદર. જે પોતેથી અપંગ છે, વિકલાંગ છે, એકલા જ રહે છે પાછા. એકલા જ રહે છે ને. લગ્ન પહેલાથી કર્યા નથી. અચ્છા, આ સ્વામી રોટલી. બીજું આજે સેવાનું કાર્ય આમ કરવું જરૂરી છે. આમ ગદગદો થઈ ગયો પણ હવે આપણને ગમ્યું કે જો આ છે આજનું મેનુ છે અને આજની આ ડીશ છે. ને પણ એ પણ જે કહેવાય ને માનવ ધર્મ સેવા રૂપે. આની અંદર જે આપણે દાદા છે તો આપણે ત્યાં અંદર જઈએ. આ 1 વર્ષથી દાદાને જમાડીએ છીએ આપણે. અચ્છા, ને પોતે અપંગ છે. જુઓ તમે દાદા, આ જે વિશાલભાઈ જે કાર્ય કરે છે અત્યારે, એમનું આ જે ભોજન તમને પીરસે છે, આજે પણ ત્યાં આપણે પૂરી સેવા આપે. હે રોજ જુદું જુદું ખાવા પીવાનું હોય, રોજ એકાચા મીઠાઈ હોય, બધું જુદું જુદું હોય. ખાવા પીવામાં આ ભરવું, એકવાર ખાધું તો બીજા તો ખાવાની ઈચ્છા થઈ બધી ઈચ્છા થઈ રસોઈ જાય. આવી. હા. ખાવાની મજા આવી જાય. બરાબર. ખરેખર ખાવામાં બહુ સારું હોય. તમે અત્યારે એકલા જ છો? એટલે પહેલેથી છે આપણે હે. પહેલે લગ્ન પર કાંઈ કર્યું નથી. અચ્છા, મોર તકલીફ પેલા પોલે ને ઠોકા હાલતો પેલા કામે પાકમાં થયું ને એટલે હવે નથી લાગે. બરાબર. પણ એટલે પછી આ ઘરનું કોટર છે ને એટલે આ રહેવું તો કાંઈ જોર નથી. તો આનું જે ભોજન જે વિશાલભાઈ આટલા ટાઈમથી કરે છે, હા અત્યારે રોજ રોજનું ભોજન અલગ અલગ હોય છે, હા, ઘર જેવું જ લાગે છે. હા આવું સેવાનું કાર્ય કરવું જ જોઈએ ને. હા બરોબર ના થાય છે. આ બરોબર આયકલા છે વિશાલભાઈ કરે
ઘણો એને કહ્યું તમે આ બહુ આવા વ્યક્તિ બહુ ઓછા હશે. સારું કામ કરો. અમારા જેવા ઘણા માણસો હોય હા, રાજકોટમાં ઘણા ખાવા પીવા. ઘણા સેવાનું કાર્ય કરે છે, પણ વિશાલભાઈ જે કરે છે હા. હરતું ભરતું એનું ક્ષેત્ર છે. હા બરોબર. આ એ હારામાં હારું એ હોય. પોતે નોકરી કરે છે તોય છતાં લોકોને હેલ્પ કરે છે. આમ અમારા જેવા ઘણા માણસો હોય એ બીજા કામ ન કરી શકતા હોય હમ. તો શું એને તકલીફ તો બે ટાઈમ ખાવાની જ હોય ને. હા. તો આ તો વિશાલભાઈ તો સારું કામ કરે. સરસ, સરસ, સરસ. જમી લ્યો. વાંધો નહીં. ને અત્યારે પાછા અમારી સાથે છે વિશાલભાઈ. તો વિશાલભાઈ, આજનું જે તમારું કાર્ય છે, હા તમે એક સારું કાર્ય કરો છો હા. અને લોકો પ્રત્યે એટલી લાગણી છે, તમને પ્રેમ ભાવ એટલો છે, અને હજી તો ઘણી બધી જગ્યાએ તમે જતા હશો હરતા ફરતા, કેમ કે જંકશન છે. હા હા હજી કેટલી જગ્યાએ જવાનું? હજી અહીંથી પહેલા હું સીધો આ લોકો હજી બાકી છે જમાડવાના. હજી 5-6 ઘર છે બીજા. આપણે 2-4 ઘરે દીધું, હજી આપણા 5-6-7 ઘર દેવાના છે. એટલે આ લોકોને જમાડી અને સીધો અહીંથી જઈશું રાંદેડા તળાવ માર્કેટિંગ યાર્ડ, ઝૂંપડપટ્ટીના બાળકોને ત્યાં 80-100 બાળકો થશે, અને ત્યારબાદ રાજકોટ રેલવે સ્ટેશન જંકશન. બરાબર. એટલે આટલું બધું ફરી 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 હા, તમે કેટલા હા. વાગે ફ્રી થાવ? હું રાતે 9-9:30 થઈ જાય સાહેબ. 9-9:30. હા સારી સેવા કરે દાદા. જો દાદાજી એવું કહે છે કે જે વિશાલભાઈ કરે છે એ સારી સેવા છે, અને તમને લોકોને ફૂલ નહીં તો ફૂલની પાકડી, હાજી જે પરાણે નથી, હાજી તમને યોગ લાગે તો આમાં ડોનેશન સ્ક્રીન ઉપર નંબર આપેલા છે, હાજી. ફોન કરીને પણ વાત કરી શકો છો. રાજકોટમાં તો ઘણા બધા આવી રીતના સેવાનું કાર્ય કરતા હોય છે. રાજકોટમાં સાહેબ ઘણા બધા હોય છે, પણ જેની પાસે હોય અને કરે એ સારી જ વાત છે. ભલે ન ભૂતો ન ભવિષ્ય તે હોય અને કરતા હોય એ તો એક. પણ મારી પાસે તો સાહેબ હું તમને કહું ને, મારી શરૂઆત મેં તમને પહેલાંય કીધું કે શરૂઆત મારા ઘરમાં જે ઘઉં હતા ને એમાંથી કરેલી છે. અને એ વચ્ચે એવી વિકટ પરિસ્થિતિ આવી ગઈ એકદમ કે શરૂઆતમાં તો કોઈને ખબર ન હોય આપણું અનક્ષેત્ર હાલતું હોય, તો પછી શરૂઆતમાં તો મારા ઘરેણા થોડા ઘણા હોય 50,000-50,000ના, એ આપણે સોની દુકાને મૂકીએ કે ભાઈ મારી પાસે પૈસાનું થશે ત્યારે હું છોડાવી જઈશ, એવી રીતના પૈસા ત્યાંથી લઈ આવું. અને પછી આ બધા ભગવંતો, કારણ કે આ બધા મારો પરિવાર જ છે. હું આ લોકોને બીજા નથી માનતો. જો અમુક આવા લોકો હોય છે, જો આ દાદા સાવ અપંગ છે, 2 પગ નથી, પછી અહીંથી આગળ હું જઈશ હમણાં એક જગ્યાએ જમાડવા, ત્યાં એક બાપા માજી છે, એ આંધળા છે, બાપા બિચારા પથારીવશ છે, એ બાપા અને માજી છે. પછી બીજા એક માજી છે, એને પગમાં ગેંગ્રીન થઈ ગયું હતું, તો એને મેં જીવાતું બીવાતું બધું કાઢી દીધું અને 3 મહિનાની ટ્રીટમેન્ટ કરી. દરરોજ કાયમી એકાત્રા 2 દિવસે હું એને ઓલું કરી દેતો આખો. હા, એટલે હું આને મારો પરિવાર જ માનું છું. ખાલી જમાડવા પૂરતું જમાડી દઉં એવું છે જ નહીં મારે. હું એને ભાવથી જમાડું છું. અને જમવામાં આ લોકોને પૂછો કે જમવામાં કેવું હોય જે મારી. મને કંઈક તમે વધારે જોતો તો કહી દેવાનું. હા. મને પૂછે રોજ કે ઘટવું હોય તો ઓછું થતો કહી દેવાનું. મેં ના બરોબર જમવાનું. સરસ, સરસ. અને જે મારી થાળીમાં હું નો જમતો હોય ને એ આ લોકોની થાળીમાં કેમ વધારે સારું હું એને પીરસી શકું ને, બસ મારો એ જ ભાવ છે. અત્યારે જે આ કહેવાય ને કળિયુગના શ્રવણ છે અમારા, જે વિશાલભાઈ એક સારું કાર્ય કરે છે, તો તમે પણ ફૂલ નહીં તો ફૂલની પાખડી જેટલા આપણા વિડીયો જોવે છે બધે તમામ લોકો બધા ગ્રુપમાં શેર કરજો અને આ વિડીયોને બને એટલો ફેલાવજો, કારણ કે જેથી કરીને વિશાલભાઈને હેલ્પ મળી રહે, થોડી ઘણી રાહત મળે કે આવું જે કાર્ય કરે છે આપણાથી નથી થતું પણ વિશાલભાઈ કરી રહ્યા છે, તો એમને સપોર્ટની જરૂર છે 100%. તો આજનો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ત્યાં સુધી જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.